આપણે અહીં 3 દિવસ તારીખ 7, 8 અને 9 3 દિવસ આપણે બધા સાથે રહ્યા અને આપણને શ્રી ભાઈશ્રીએ ખૂબ જ એવું સરસ આપને જ્ઞાન પીરસ્યું. આપણને બધા એ લોકો સમજાવતા હોય પણ આપણે સમજાતું ન હોય, કારણ કે એમાં પ્રેક્ટિકલ રીત પણ નથી હોતી અને પ્લસમાં એ ઉર્જા પણ નથી હોતી. તો આપણને ભાઈશ્રી એકાગ્રતા કેમ રાખવી, ધ્યાન કેમ કરવું, હોમ હવન કેમ કરવું, પછી આપણને પહેલાં ખાતા શીખવાડ્યું, સૂતા શીખવાડ્યું, ચાલતા શીખવાડ્યું, પોઝિટિવ કોને કહેવાય, નેગેટિવ કોને કહેવાય અને સારું અને ખરાબ જેવું કંઈ છે કે નથી એના વિશે પણ આપણને બધાને ખૂબ એવું સમજાવ્યું. એના કરતાં પણ વધારે કે આપણી અંદર ઉત્સાહ ઉમંગ કેમ વધે, પરિવારની અંદર આપણે કેમ તંદુરસ્ત રીતે આપણે સંબંધને નિભાવી શકીએ, એ તો આપણે અત્યારે જ પ્રેક્ટિકલ જોયું. અને એવું ઘણું બધું કે આપણને જીવન જીવતા શીખવ્યું. જીવન જીવતા જીવતા આપણે શું કરવાનું છે? જાગી જવાનું છે. પહેલાં જીવનને જીવવાનું છે, સમજવાનું છે અને પછી જાગી જવાનું છે. અને પૈસા કમાવા શા માટે જરૂરી છે? આત્મનિર્ભર બનવું એટલે શું? અને આપણે બધા માતા પિતા અને આપણા વડીલોની કેવી રીતે આપણે એને રિસ્પેક્ટ કરવું, કેવી રીતે આપણે એનો આભાર માનવો અને એની અંદર કેવા સારા ગુણોને આપણી અંદર ઉતારી દેવા, એની પણ આપણને પ્રેક્ટિકલ શીખવાડ્યું. અને બધાથી વધારે કે નેચર આપણા માટે કેટલું કરે છે, તો એના માટે પણ આપણે થેન્કફુલ કેમ બનવું એ પણ શીખવાડ્યું. તો ભાઈશ્રીનું હજી એક વધારે હતું ઇમ્પોર્ટન્ટ. કયું હતું કે અત્યારે ધર્મ અને સંપ્રદાય એટલા બધા હારમાર ચાલી રહી છે, બધા જ ગૂંચવાઈ ગયા છે. તો એની અંદરથી બહાર કેમ નીકળવું અને આપણે ઓબ્ઝર્વેશન કેમ કરવું દરેકનું, સવારનો ઉઠી ત્યારથી કરીને આ પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી આપણે ઓબ્ઝર્વેશન કેમ કરવું એ પણ શીખવાડ્યું. એટલે આપણે ઓબ્ઝર્વેટર બનવાનું છે. એવું ઘણું બધું કે હું જે તમને બયાન ન કરી શકું, કારણ કે આપણે 3 દિવસમાં બહુ બધું શીખ્યા. હવે આના પછી આપણે ભાઈશ્રીનો એકવાર આપણે બધા દિલથી ઊભા થઈને, કારણ કે ભાઈશ્રી છે ને એની અંદર એક વિશિષ્ટ કળા છે કે હ્યુમન સિસ્ટમને અપડેટ કરે છે. તમને નહીં ખબર હોય, તમારા બધાના ડેટા સ્ક્રીન થઈ ગયા છે. આપણે આ એક્સરે પાડવા જઈએ તો આપણને કેટલી વાર બેસાડે અને સોનોગ્રાફી કરવામાં બેસાડે. અહીંયા ભાઈશ્રી વારાફરતી બધા જ છોકરાનો ડેટા સ્ક્રીન કરી દીધા છે. એને ખ્યાલ છે આમાં કઈ ખામી છે, આમાં કઈ ખૂબી છે અને એમાં કયું આવરણ છે અને એને દૂર કરવાથી એની અંદર શું બની શકે છે. એવું બહુ બધું છે, પરંતુ અમે 3 દિવસમાં તમને એટલું બધું કહી શકી નહીં. પણ છતાં પણ જેટલો પ્રયત્ન એટલો કીધું છે. પણ આ ક્યારે બધું સંભવ બને કે તમે અમારા સાથે જોડાઈને રહો તો. કેવા સેમિનારો એટેન્ડ કરો અથવા ક્યારેક રજા હોય ને 2 દિવસની, ત્યારે ખાલી મારા અગાઉથી તમારે જાણકારી દેવાની કે ભાઈશ્રી મને 2 દિવસની રજા છે તો અહીં આવી શકું. બસ તમે ખાલી આજે એનો પ્રભાવ ક્ષેત્ર છે ને એમાં રહો. રહેવાથી પણ ઘણું બધું અંદર ઘટિત થાય છે, કારણ કે ભાઈશ્રીનું પ્રભાવ ક્ષેત્ર છે. અને આની અંદર આખી હ્યુમન સિસ્ટમને કેમ ચેન્જ કરી અને એને એક દિવ્ય મશીન એટલે દિવ્ય યંત્ર બનાવવું ને, એ કળા ભાઈશ્રીમાં છે. તો તમને અત્યારે લાગે છે કે ભાઈશ્રી છે ને આપણી સાથે હાવ સહજથી રહેતા હતા ને, એની કોઈ પણ હતી ફેસિલિટી તમે જોઈ કોઈએ? આપણી સાથે ખાય, આપણી સાથે બેસે, ઉઠે, આપણી બાજુમાં, અને આપણે બીજે બધે જોયું કેટલું હોય, આમ કેટલા મીટર તો દૂર રહેવું પડે, એની સાથે વાત કરવા પણ આપણને નથી મળતી. અને એના કેટલા રૂલ્સ હોય, આપણે તો એનામાં જ ઊંચા ન આવી, પણ ભાઈશ્રી એકદમ સહજતાથી આપણા ભેગા ભળી ગયા છે. એનો મતલબ એવો નથી કે સામાન્ય છે. એની હસ્તી બહુ ઊંચી છે, એનું જ્ઞાન અનંત છે, એ જ્ઞાનનો ભંડાર છે અને એને પોતાની અંદરથી ઈજાદ કરેલું છે. અહીંયા જે તમને કીધું છે ને, તમે ક્યાંય વાંચેલું નહીં હોય અને સાંભળેલું પણ નહીં હોય, એ મારી ગેરંટી છે. અને જે આવે છે ને, જેટલા મનુષ્ય અહીંયા જોડાયેલા છે ને, હજી એવું રિઝલ્ટ નથી કે જેને બદલવું હોય અને તે ન બદલી શક્યા હોય. જેને નથી બદલવું એ તો 1000 બહાના કાઢશે, પણ જેને બદલવું છે ને એ અમારા ભાઈશ્રી બદલાવીને રહે છે, રહે છે ને રહે છે. તાલી પાડો. દરેક વસ્તુનું છે ને
આજે મેં તમારી પાસેથી કાંઈ લીધું તો મારે કાંઈક આપવું પડે, ચૂકવવું ફરજિયાત છે. એ તો એક બહારની ફોર્માલિટી છે કે ચલો આજે આ આપણે કરી, પરંતુ આપણને જે અહીંયા ભાઈ શ્રી પીરસ્યું, આ 3 દિવસ છે જ્ઞાનની ગંગા વહીને, એનું ચૂકવણું તો અસંભવ છે. પણ છતાં આપણે બધા જ હૃદયપૂર્વક ઊભા થઈને કોઈ પણ જાતની બધી જ ફિલિંગ વિચારમાં ઇન્વોલ્વ નહીં થવાનું, અને થેન્કફુલનેસ કે પરમાત્માનો આપણે આભાર માનવો છે કે હે પરમાત્મા, આટલી દિવ્ય તમારો એક પરમાત્માનો તમે અંશ છો શ્રી શ્રી ભાઈ શ્રી, તો બસ અમારી અંદર જે જરૂર હોય ને એ અમને પ્રાપ્ત થાય. અમે તમારી શરણમાં છીએ અને અમે તમારો ખૂબ દિલથી આભાર માનીએ છીએ. એવી રીતે આપણે બધાએ જ આભાર માનવાનો છે અને આપણે ઊભા થઈ જઈએ, કારણ કે આપણે એનું ચૂકવણું શું કરી શકશું? અંદર બેનો બધી આવી જાય. હજી એક વાર બેસી જાઓ નહીં, હજી એક વાર